તો મોટા ભાઈને ખબર પડતી નહીં તો અને હું આ ખેતરમાં નહીં શીખર શું કરો મને ખબર પડતી નહીં. જાન ને બરાબર કશું હા નહીં. આ ચોક ગવા ને ચોક જાર હા. અને પેલી બાજુમાં ભાઈએ ખાલી જોઈ એક બાજુમાં આવે એક દારૂ ઓટો મારો. મોટા ભાઈને મારે શું કેવું હવે કે એક તો મોટા થાય મારે કશું કહેવાય ને આ શેગમ કશું દાદર હ તો અને હું આમ તો જોયા તપેલા બપેલા હું મોઢે ધંધા. એટલે મોટા ભાઈ હા એ હું કરો તમે શાક બનાવું. હા શાક બનાવું. હું શેક બને પેલું બે શેતામાં ઓટો મારવાનું નહીં થતું ઈ કાંઈ શું કરવું હો? અલ્યા ખાવું તો પડે ને તાર. ભાગ લેવાના હતા ઈ કાન ચમ ભાગ તો લેવું જ પડે ને તાર. ભાગ ના મળે અને કા જોઈએ હા ભાગ લેવા ડાયરેક્ટ ઈ બાબા આવું પર ઈ કાન તું વાવું જ ખરો. મારું બધું હું વાવું હા કેવું વાંધો તું આવું તો મારું વાંધો વા. એટલે પણ માર ભેગા હેડો ને યાર. ના મારે તો એકલું આવું તો રોધી ખાવું એકલું બરોબર હ. અરે પેન બધી માથા કૂટ થાય તમનું હંગત મારો. એ તો મને બોલાય ને આય હું શું બોલાવો શું કહેતો તો? કાલ જ થઈ હતી માથા કૂટ નરી. તે બોલાવાય નહીં મને. એટલે મારો છોકરો નહીં પેલો એના છોકરા બે જણે શીખે ચાપ પર ઠોકીએ હે તો મારા માથા કૂટ થઈને ચંદુ તો ધમકી આલીને આવ્યો હું. તે બોલાય નહીં ને મને. એટલે બાપા તમે જો એના ઘેર હતા શું બોલાવો શેતામ તો હોય હું આખો દાડો 24 કલાક. તમ આવ્યો લે તું. એ આ મોટા ભાઈ પૂરાના ઘરે ગયા બરોબર એ ઘરે લઈને આવ્યો હું. પૂરા તો ના મળો. એટલે ના હું મળો તા શું કરવા? પૂરા માર વેકવા નહીં થાય. તો પેલા હતા સુધી હું તો આ બધું આવ્યું એને એ બધું દેખાતું તારું એ બધું તારું. આ મુએ વાયું એ મારું. ના અમે મારો મારા ભાગ ભાગ ખરો ના મળો. મારો ભાગ નહીં. આ તો મેં એકલા વાયું તારો ભાગ તોય મળો. આ ખેતરમાં રાત દારો પર રહો કે ખેતરમાં અધી ખાવું ખબર નહીં પડતી તને? મારા ભેગા ના રેવાય ના તાર ભેગું નહીં રહેવું. મારે તો પૂરા પૈસા 10,000 રૂપિયા આવી જાય જો. તો અમે મારો ભાગ દે હું થવું હતો ના તને ભાગમાં કશું મળે જ હું નહીં. ના મળો અલ્યા આ ડફોર આ પૂરા 10,000 ના અમારો તને હલાતા હે. પણ ભાગ પેલો લેવા આવ્યો હો તારા ખેતરનું તું કર. એક વાત કહું હવે તમે મોટા ભાઈ થવો ને એટલે ને કહે ને જો એવું બધું ના હોય દોત્યો નહીં બતાવી મને. ઘેરી ગહીને જ આવ્યો હો આ બધી 4 વાટી જાજા. એટલે ચાર મારા શું કરવી છે મારે તો બેહો ઘેર તા પૂરા હુકમ વેકવા એ તારા. પૂરા પોત પછી મને મળો ના એ તો હું તને 2,000 રૂપિયા સમજીને આલે. આ તો મારા પૂરા જ હું જ વેકું. રાગ નહીં રાખો ને ના નહીં રાખો જા. ભાઈ ભાઈ રાગ નહીં રાખો ના મજા નહીં આવ અહીં ખેતરમાં જ રહે જો. કે રોહાની હો યાર ડોહો બધું મને આલીને ગયો હોય. સેવા કને કરી ડોહાની? એ તમને એકલા ના લે મારો ભાગીદાર નહીં હું આ દવા બવા કને ડોહાની કરાઈ? કને તમુ ન તો આવે કન ના તું આયા જ નહીં કોઈ બધા. હું નહીં આવ્યો હું એકલા જ કરી ભાઈ સેવા. હા 2 વીઘા ભાડી જાય એટલે કે નહીં આવ્યો 2 વીઘા સાચી વાત ડોહાનું હા પણ બધું મને જ કઈ ગયા તા. બાપા. તારા બાપવાનું ને તારું આજથી અને એનો મુહ હો ભલે ને એનો રહ્યો પણ સેવા મુએ કરી. બધા ખર્ચા પાણી નહીં થયા ડોહા પાછળ. એ મોટા ભાઈ સેવા ના કરે ને એનો ભાઈ સેવા કરે કશું નહીં કરી તમે. મેં નહીં કરી ના તું ના ને પણ પેલું ખેતર તો હોય તાર મોટું દઈ 2-3 વીઘવાનું. આ તો મારે તો વીઘવાનું જ છે. એ 2-3 વીઘા તો નાની માથા કૂઠ તન આગુ લઈને બેસી જાય કાન આટલું મારે આગું કહેવાય. કશું નહીં મળે બાપા કીધું હો 2 ભાઈને ભાગલા પાડી લેજો નોમે કના હા મારા હા. તું તમરન તમારું નોમી હોય એ જોઈ કદી નોમે એ સારે કઢાવો આજ બાર જોઈ જાય પેલા ગામમાં જઈને. હજી હાર બાર કઢાવો મૂચો ના પાડું હા તો ના મળે તને તને. તો પછી પેલા નહીં મળો તાન બાપા બીમાર હતા એ હું નતો આવતો કાન ખબર લેવા અરે ભલે ને તું આવતો તો ભાઈ સેવા તો મુએ કરી ને બધી. તો હું નતો આવતો કાન બાપા ખબર લેવા તમે તો ખાલી 2 હવા આવતા હતા. ચા પાણી કરીને આવી જતા હતા. તે ચા પાણી કે તમારું મારું અલગ અલગ હા સેવા જ બધી મુએ કરી ને દવાખાને કોણ લઈ જતો? એ બાપા મેં બાપાને સેવા નહીં કરી મેં હું તો દવાખાને લઈ ગયો પાવ રાત દારો દવાખાના પર રહેતો હતો. તો મુને તો પર રહેતો કે ના તમે તો આયા જ નહીં. ઘેર જ આવતા હતા દવાખાને. તો હોબલે છે મોટા ભાઈ હા 4 વીઘા હ એમાંય ભાગ મારો. કશું દેખાડો નહીં મળે કશું એ હા એમાંય ભાગ તો મારો. કશું ઠેકા 2 વીઘા હું લેવા નહીં આવું આવ્યો હું એટલે એમાં તો ભાગ આવત ને 4 વીઘા ના 2 વીઘા 100 વીઘા. શું 100 વીઘા એમાં મારો ભાગ ને આમાં તારો ભાગ નહીં. કશું ઠેકાડો ના મળે ભાઈ મારા ને જો મોટા ભાઈ ભાઈ માં વેર થઈ જાય
એ તો હું તને વ્યાખ્યાલું હું તને આલુ 2 વીઘા મારા ઠેકાવા નહીં લેવું 4 વીઘામાંથી 2 વીઘા હું તને આલે બરોબર આ તો તમે મોટા ભાઈ કે ચેની જ બે આ મોટા ચપાટી 4 વીઘા હોય જો હતા ને બે ચપાટી દીધી હોય હતા તમે કહું તને 2 વીઘા આલે તમ તાર ભાઈ કના 4 વીઘા હે ને આપણે પેલું આખા વાળું એમાં તારા 2 વીઘા ને 2 વીઘા મારા બરોબર એટલે આ આગું મારું 2 વીઘા આ 2 વીઘા તમારું 4 વીઘા મારું ના એવું ના બને એમાં મારે 2 વીઘા લેવા પડે હજુ ઠેકાવા ના અમારે 2 વીઘા છે તમારે 100 વીઘા થાય ના ભાઈ અત્યારે જમીનના ભાવ હોય એટલે કશું ના મળે તને 4 વીઘા કના કાલ ઉઠીને મારે વેચવું હોય તો હવે બાપા જતા રહે એટલે બહુ નાટક ચરબી ઉપરી બાપા મર્યા એટલે બધું વેચવું પડે મારે જરૂર પડે તો ઓહો. આ બધું જોવો ના હારું હારું ના ખાવામાં વેકી મારે એક છોકરો બરાબર તમારે તો પાછા કશું નહીં તે મારે તો કોમ મેળવી તાર હાથર પણ સીધા વઢે છે તો કેતા નહીં યાર તો તમે એકે નહીં ભારો જગ્યા બરોબર કહું એકે જગ્યા નહીં ભારો કઈ તો આપવાનું જ નહીં અમારા ખેતરમાં હા તે પછી તોય નહીં આવવાનું તાર ઈ તો હું આવી શકું ઈ આવો મારા તાર એક બતાવો આવો ખાલી એ તો મોટા થયું ને એટલે કશું કેતો જાઓ, નેકળો મોટા થયું એટલે કશું કેતો નહીં હો નેકળો હો આવો એક દર ખાલી આ મોટા થયું એટલે કશું કેતો નહીં જો તારિયાના પોણી ના બતાવું ને તો બાપાનું પોણી નતું માપી એટલે હું આય આપલા હોપરી લે આ જે બનાવ્યું ને ખાવાનું એ સોનો મોનો ખાઈ લે તો કઈ રીતે બનાવ્યું હોય તે તમે ન્યા કરવાનું કરો એ નહીં મારું નામ કચરો બરાબર એ દર તને કચરું બેન તો કરી નાખી કશું ના વેનિયા આ નહીં પડે વીઘા ને વીઘા શું વીઘા 2 વીઘા હા પેલું 2 વીઘા તારા કરતા હું 2 વીઘા 4 વીઘા બાપા મેલ્યું નહીં મેલ્યું બાપાનું અહીં હ આવતો નહીં ચોખ્ખું જ કહી દઉં અહીંથી. નકર ભાઈ ને ભલે મોટા ભાઈ રહ્યા ના ખેતમ તો આવતા જ નહીં મહેરબાની કરીને આ તમારા ખેતમ ને હેબું મારે 4 વીઘા પાક ના મેલતા હા હા નકર વેતરી જશે દાર જો ચોખ્ખું જ કહું ભાઈ મોટા ભાઈ થવા એટલે ને થોડી શરમ રાખવું વતા જવું હું અને જે બનાવ ખાઈ લેજો હો ખાઈ લે આપણો લાગે મને મોટો ભાઈ અહીંયા જાય આપણો આપણા જોઈ જાતે અત્યારનું બધું આ બધું હોય ને બધું વેચે મરાવડા એવું ભરાવું ને આજ તો તાફાનો વ્યાજ કેવું થાય જવાન ને બસ કેટલું હોય આપણા તો ભલે આ 2 વીઘારી પણ આ કચરા ને અપલા ને બધા બેને જુદા કરાવે એવું કરું આ બધું વેચા મરાવે જો અપલાના જેવું ભરાવું ને તો કચરા આ લાફો મેળ્યો ને એને ખબર પડે પણ આ ચંદુનો લાફો તમને મેળ્યો એ આ બધું 2 વીઘા જતું રહે જો આ બધું ખાવાનું બનાવું મારા તમે એકલા હા ને આ બધું આટલું કોઈ કેવું બનાવડા ચમલી એકલો મારે એકલા તો આટલું જોવાનું શાક દો હા પા કૂતરો હા કૂતરો લે તો હવે કૂતરો નાખવું પડે મારા બધા કૂતરો કેટલો આ ગવાર સારો છે તમારે તો યાર સવારે અમે વાંચવો હોય ને એવું હોય હવ આ પૂરા વિચારા પૂરા તો 12 વેકી મારવાનું કર્યા એવું હોય ને? ભરાઈ નાખવાના આ તો મારે એક ભાઈ આવ્યો તો પૂરા લેવા માટે ના હાલ દીધા મતલબ ભાઈ આવું કરવા માટે તમે ભેગું કરો મારા માટે લે. હા નહીં તમ હું નહીં તમારા છોકરો નહીં કશું મારો નહીં છોકરો ના હોય તો હું તો હોય ને પેલો તમારો કચરો હોય ને તો મેરો ભાઈ થાય ને રે નેનો ભાઈ. એ કેવા જલસા કરા એ તો નેનો હતો કરો મારા એમાં જલસા કરામાં કર્યો છે હું કરો ને તારે આ જમીન નો 50-60 લાખ હ ભાવ ના દેખાય લે મારા રડી ખાવા જોવો ને હવે આગળ પાછળ કોઈ નહીં નહીં છોકરા નહીં બહેરો તો પછી આ 2 વીઘા ચાલી શું બેસી રહ્યા તમે એટલે આ પાકા માર ખાવા જેટલું થઈ જાય અનાજ પણ 60 લાખ ઓછા 50-60 લાખ ભાવ ચાલે એ તો વિચારે શું પહ વિચારે આ તો વાત મારી હતી કે પેલો અપલો હોય ને કચરાનો ભાઈ એ કે જમીન વેપાર કહેતો હતો એટલે મને એમ થયું કે જવા વેચવી તો દે હ પણ આ છેલ્લી 50 લાખ કહો ને તમે તે ઓછા કે આટલો હા? બહુ કહેવાય ને આ જોવા તો કહો કેટલી અંદર હા જમીન તમારી તમે કયો તો હું પાર્ટીની વાત કરું તે વાત કરજે ને કેટલા કે હ કીધું નહીં છેલ્લે હાઈટ હાર હાર તમે વિચાર કયો ઉપર હો તો હજુ હોજી કે હોવા જેવી છે એવું શું આ લાલ ચાલતું તમાર યાર? તમે કયો તમારી પાર્ટીની વાત કરતા ફાવિંગ વાત તો કેવો કરવાની તમ તાર પણ ડાયરેક્ટ કરું એમ હોજે હું કહે તાર વિચારે વિચારું ના ના હોય યાર આજુ મારા પૂરા ને બુરા વેકે પૈસા જ એ તો આપવાના બધું સોદો થઈ જાય પૂરા નો સોદો થઈ જાય બધું થઈ પૂરા જાય વેચી દવા માર્યા. તમે વાટવા નહીં પડે ભાઈ ડાયરેક્ટ જ પતી જાય ના ગવાર તો મારે જ વાટી લેવું પડે એમ નહીં ના વાટવું હોય તો તમારે ના લેવું હોય તો કશી ના કાલ દાડિયો કરાવી દઉં ને હા તો વાંધો નહીં ગવાર તમે વાટી લેજો તમારે વેચવું હોય તો કહી દેજો પાર્ટીને હવે તો વાંચી મળજે તમ તાર. છેલ્લા ખેડૂત હાઈટ કે હા બરોબર
હો. હા એટલે 65 લાય બસ 55 લાય હાર હાર. બીજું કહું પણ બીજા વાત ના કરતા હો. ના હજુ મારે 2 વીઘામાં આગળ હે ને હા તે મારે નેનો ભાઈ વાવવા તું આપણે એ કરી નાખીએ તમને એ તો એને જોવાનું. પેલા હારીઓ કર આપણો હાર હાર. આ જમીન સારી તમારી રે આપલા ભાઈ હા હું કહું આ તમે કાલ કહો ને કાલ ફાઇનલ લા હો કાલ ફાઇનલ તમ તાર. તો આ તમારા વિશ્વાસ રાખી હું જાઉં બરાબર હઉ. પણ એક વાત યાદ રાખજો કચરા નાખે તારી આપણે બે જ એવું કરીએ. કોઈ નહીં કહેવાનું. હા તમારા નેના ભાઈને હવે વાત તે હું કોઈ નહીં કહું. બસ, તો આપણે 2 જ જોઈને ને હા તો કાલ મળશું એવું બરાબર? કરવું ને હા કાલ વળી પૈસા લાવજો થોડાક. એ તો બધું થઈ જાય પણ બધું? મોતાને જઈને હવે પાર્ટીને વાત કરે બરોબર જગ્યા તો ગામમાં. ખેડૂત કાલ કે હા તમે આવો જગ્યા બગ્યા જોવો અને એવું લાગે તો અડધા પૈસા આપણે આલી જાય ખેડૂતને હો કશું વાંધો નહીં. બરાબર ને હાર તો કાલ ફાઇનલ રાખો તમ તાર બરોબર. હાલે હાલે તો આવજો હા રેડો. હો કાલ ફાઇનલ જમ બને જલ્દી કરજો હો પણ કોઈ ખબર ના પડી જોવા. કાલ સવારે આવી જ જશું હવે અમે આવી જાવ. વાહ, બકરો તો ફસાઈ ગયો આઈ તો જી હો મેરવો હવે કચરા ખબર પડે જો એકવાર આ સ્વાદો થઈ જાય ને જમીનનો બરાબર નો હલ વાવજો કચરાનો ખબર પડે ને આ ચંદુના લાફો ચમડો મિલાય હવે વેકી મારવું જ છે અમે શેતર તો અમે પેલો બાગ કરે માર નેનો ભાઈ એટલે મારે વેકવું જ પડે જ છે આમાં થોડી વેકી મારવા દે ને દેર મારે એકલા આમાં શું કરવું બહેરો નહીં છોકરો નહીં વેકી મારું આમાં સારો ભાવ તો મળશે બેઠા બેઠા ખાય આમાં કશું કરવું નહીં ત્યાંથી જિંદગી સારી જીવું આમાં એટલે થોડી ભક્તિ લાઈનમાં વળી જાઉં હા વેકી મારીએ ત્યાં